નમો વરિયંતાણમ નમો સિતાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયણમ નમો લોહે સૌવસાવણમ એસો પંચ નમોકારો સૌવ પાવપણાસણો મંગલાનમ ચ સૌદેશી પરમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મ સુમંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિ સૂત્રોથી સુશોભિત એવો આ નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ આપણા વિચારોને ફ્રેશ બનાવવા માટે, આપણા વિચારોને સુધારવા માટે, આપણા વિચારો ઉપર એક નવો સંસ્કાર કરવા માટે, આપણા વિચારોને એક નવી દિશા તરફ લઈ જવા માટે એક ભીષણ પુરુષાર્થ કરતો આ એક ગ્રંથ દેખાય છે. દરેક ગ્રંથો એનો એક જ પુરુષાર્થ હોય, એનો એક જ એમ હોય, એનો એક જ હેતુ છે કે બસ માણસોના વિચારોને સુધારતા જવું. તમને ખબર છે, શરીરમાં સારો ખોરાક જાય તો શરીરનું તેજ વધે છે. જેવો ખોરાક એવું શરીર. સાવ રૂખો સૂકો, સાવ હલકા પ્રકારનો, સાવ હલકી ક્વોલિટીનો ખોરાક જો ખાય તો એનું શરીર એવું બને નહીં, એવું તેજવાળું ન બને. એવી રીતે જેટલા વિચારો સારા હશે તો એટલું મન પણ તેજસ્વી બનવાનું, મન પણ એટલું તાકાતવાળું બનવાનું. શરીરનો ખોરાક જો ભોજન છે તો મનનું ભોજન વિચારો છે. શરીરનું ભોજન જેમ જરૂરી છે, શરીરને જેમ સારામાં સારું ભોજન આપવું પડે, ઉત્તમ છે, સારા પ્રકારનું છે, બહુ વ્યવસ્થિત પ્રકારનું છે, તેલ અને મસાલાથી ભરપૂર છે, ઘીથી ભરપૂર છે, પછી સારા ફ્રૂટ્સ વગેરે હોય તો કેમ શરીર ભરાવદાર બનતું જાય, શરીર સારું બનતું જાય. એવી રીતે મનને પણ જેટલા ઉત્તમ વિચારો, સારી ક્વોલિટીવાળા વિચારો, શુભ વિચારો, શુદ્ધ વિચારો, જેટલા વિચારો ઉત્તમ એટલો મન તંદુરસ્ત રહેવાનું. જેનું પણ મન બીમાર રહેતું હોય તો માનવું પડે કે એને બહુ હલકા વિચારો, હલકી કોટીના વિચારો, પછી નિરાશા ભર્યા, પછી નેગેટિવ વિચારો, આવા બધા વિચારો કરી કરીને મન એનું એટલું બધું બીમાર પડી જાય છે. એટલા માટે ફરીવાર કહું છું, શરીરનું ભોજન જો આહાર છે, શરીરનો ખોરાક જો ભોજન છે તો મનનો ખોરાક વિચાર છે. શરીર જે ભોજન દ્વારા તકડું બને છે એવી રીતે મન પણ વિચારો દ્વારા જ ચાલે છે. શરીર જો ભોજન દ્વારા ચાલતું હોય તો મન વિચારો દ્વારા ચાલે. હવે શરીર જો ભોજનથી ચાલે છે તો આપણે એને કેટલું સારું ભોજન આપીએ છીએ. બજારની અંદરમાં બાસમતી પણ ચોખા મળે અને બજારની અંદરમાં હલકા પણ ચોખા મળે, પણ સારી વ્યક્તિ શું વિચારશે? શક્તિ સંપન્ન વ્યક્તિ કે ભાઈ अपने पास ताकत है, पैसा है, समृद्धि है, संपन्न है, फिर बासमती ચોખા ही क्यों लेके आएंगे? બદામની દુનિયાની અંદરમાં મામરો બદામ બહુ શ્રેષ્ઠ કહેવાય, તો એવી પણ બદામ મળી શકે છે, બીજી પણ બદામ મળી શકે, પણ આપણે ઘરમાં મામરો બદામ જ લાવવાની. ઘી પણ સારી ક્વોલિટીનું, ગીરની ગાયનું ઘી, એકદમ તાજું બનાવેલું, ફ્રેશ. જો આ બધું સારો ખોરાક જો શરીરને ટકાવે છે તો મનને ટકાવનારા છે વિચારો. અને વિચારો જેટલા સારામાં સારા, જેટલા ઉત્તમ, જેટલી સારી ક્વોલિટીવાળા, જેટલા શુદ્ધ અને શુભ્ર વિચારો, એટલું મન પ્રસન્ન રહેવાનું, મન ખુશ રહેવાનું. કેમ આજે લોકોના મન નિરાશ બની ગયા, હલકા બની ગયા? લોકોને વારંવાર સુસાઇડ કરવાનું મન થાય, મરી જવાનું મન થાય, કારણ કે જીવનનું કોઈ લક્ષ્ય જ નથી બાંધ્યું. જીવનનું એકવાર લક્ષ્ય બંધાઈ જાય એટલે જીવન આપણને સારું લાગે. અને આ ગ્રંથો આપણને એક લક્ષ્ય બંધાવે છે કે તમારે જીવનને આ દિશામાં લઈ જવાનું, તમારે જીવનને આ દિશામાં મોકલવાનું. જીવનનું આ ડેસ્ટિનેશન છે, જીવનને તમે અહીંયા લઈ જાઓ, આ તમારા જીવનની મંજિલ છે. આવું આપણને સમજાવી શકે છે આવા ગ્રંથકારો. આ નીતિ વાક્યામૃત ગ્રંથના એક એક જે વિચારો છે, કેટલા સરસ મજાના ઉપમાની સાથે, લોજિકની સાથે એકદમ આપણને સહેલા, હળવા અને એક શાસ્ત્રીય વિચારોને એકદમ હળવા કરી અને આપણી સમક્ષ આ મહાત્મા મૂકતા હોય છે. આપણે ગઈકાલે 39 નંબરના સૂત્ર ઉપર વિચાર કર્યો કે ખાલી ઔષધિના જ્ઞાનથી વ્યાધિ અટકી જાય એવું નથી બનતું.
એવી રીતે ખાલી જ્ઞાન પ્રાપ્ત કરી લેવાથી માણસનું જીવન સુધરી જાય છે એવું ક્યારેય પણ નથી બનતું. ઔષધિના જ્ઞાન પછી તમારે ઔષધિનું સેવન કરવું પડે છે. એવી જ રીતે જ્ઞાન ભણ્યા પછી એ જ્ઞાનને આચરણમાં લાવવું પડે છે. એક નાનકડું પણ આંશિક આચરણ શરૂ કરો અને એનાથી પછી જુઓ કે જ્ઞાન જીવનમાં કેવું ફાયદાકારક બને છે. એને આપણે 2 દિવસ વિચારણા કરી. હવે આજે 40મા નંબરનું સૂત્ર. એક મહાત્માના સૂત્રોને જોયા પછી એમ થાય કે આ મહાત્માની પાસે વાતને રજૂ કરવાની એક અનોખી સ્ટાઇલ છે, એક અદ્ભુત જ આવડત છે, કંઈક અલગ જ રીતે આપણી સમક્ષ વાત મૂકે છે. હવે મહાત્માનું કહેવું એક એમ છે કે ભાઈ તમે જીવનની અંદરમાં એકાદ સદગુણ, એકાદ ધર્મ, કોઈ એકાદ નાની સત્પ્રવૃત્તિના કારણે જિંદગીભર સંતોષ માનીને બેસી જાઓ. નહીં, આપણે તો સારું કામ કરી લીધું. આવો જે સંતોષ માનીને જે વ્યક્તિઓ બેઠા છે ને, આજે સમાજની અંદરમાં, ધર્મની અંદરમાં, પરિવારોની અંદરમાં એવી ઘણી વ્યક્તિઓ છે જે એમ માને છે ભાઈ આપણે રોજ પૂજા તો કરીએ છીએ ને, બસ એટલે સંતોષ માની લીધો, પછી જાણે બધા પાપો કરવાની છૂટ. ભાઈ આપણે વર્ષે દાડે તીર્થોની યાત્રા કરી આવીએ છીએ ને, આપણે તીર્થોની યાત્રા કરી દીધી એટલે બધા પાપો આપણા ધોવાઈ ગયા. અથવા તો શું માને ખબર છે, જો આપણે વર્ષે એક સંવત્સરી પ્રતિક્રમણ કરી રહીએ છીએ ને એટલે બધા પાપો ધોવાઈ જવાના. શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે સંવત્સરી પર્વ શેના માટે છે, તો કે વર્ષ દરમિયાન થયેલા જે પાપો છે એ બધા પાપોથી આપણું મુક્ત બની જઈએ. એટલે આજે એવા ઘણા યુવકો પોતાના મમ્મી અને પપ્પાની સામે દલીલ કરતા હોય છે. એવી ઘણી યુવતીઓ બુદ્ધિની બદમાશી વાપરતી હોય છે અને મમ્મી પપ્પાને કહેતી હોય, મમ્મી શું કામ 14નું કરવાનું, શું કામ રોજ કરવાનું, શું કામ રોજ પૂજા કરવાની, આખું વર્ષ પાપ કરીશું અને સંવત્સરી પ્રતિક્રમણ આવશે એટલે બધા પાપોને ધોઈ નાખીશું. તમે તો કહો છો કે સંવત્સરી પ્રતિક્રમણ એટલે શું કહેવાય, વાર્ષિક પ્રતિક્રમણ, વર્ષ દરમિયાન થયેલા પાપો એને આપણે સાફ કરી લેવાના. હવે ભોરી માં, અભણ માતા કદાચ આ બુદ્ધિના બદમાશ માણસોની સામે કદાચ દલીલ નહીં કરી શકે. એની પાસે બુદ્ધિનો વૈભવ છે, દલીલ છે, લોજિક છે. બસ એવા લોકોને ચૂપ કરવા માટે આ મહાત્માએ આ સૂત્ર બતાવ્યું છે. મહાત્મા એક વ્યક્તિને ટાર્ગેટ કરે છે અલગ સૂત્ર દ્વારા. વર્તમાન સમયની જે યુવા પેઢી ધર્મ કરવો નથી અને ધર્મ નથી કરવો એને પોતાની બુદ્ધિના પડદા દ્વારા ઢાંકવાની કોશિશ કરે છે. અને મેં પણ એવા કેટલા યુવકો જાણ્યા છે કે ગુરુદેવ વર્ષનું પ્રતિક્રમણ કરી લઈશું, ભાવથી કરી લઈશું, ઉભા કરી લઈશું એટલે બધા પાપો ધોવાઈ જવાના. એને એમ કહેવાનું છે કે ભાઈ તમારી બધી વાત બરોબર છે, હવે આ સૂત્ર સાંભળ્યા પછી એ યુવા યુવતીઓને તમે આ મેસેજ પહોંચાડજો, આ સમાચાર પહોંચાડજો કે બેટા આ વાક્યનો તું મને જવાબ આપી દે. મહાત્મા એવી વ્યક્તિઓ માટે 40મા નંબરનું સૂત્ર બનાવ્યું છે. કિમ એક શાકસ્ય શાખીનો ભવતી મહતી છાયા. આપણને સવાલ પૂછ્યો કિમ એટલે શું, સંસ્કૃતની અંદરમાં કિમ એટલે શું કહેવાય, શું એક શાકસ્ય, જે વૃક્ષ, એક ટ્રી ऐसा है, एक पेड़ ऐसा है कि જેને ખાલી એક જ શાખા છે. તમે કોઈ પણ વૃક્ષ જોજો, ઘેઘુર વૃક્ષ હોય, વિશાળ વટવૃક્ષ હોય ને, એને અનેક શાખા હોય, એને આજુબાજુની અંદરમાં અનેક બ્રાન્ચીસ હોય. શાખા એટલે બ્રાન્ચીસ. અને એ બ્રાન્ચ ઉપર વળી પાછી બીજી અનેક શાખાઓ ફૂટે, એની ઉપર પાછી અનેક શાખાઓ ફૂટે અને આમ કરતા કરતા આખા વૃક્ષને ઘેઘુર અને વૃક્ષને વિશાળ બનાવી દે અને જેનો છાંયડો એટલો બધો પથરાય. હવે મહાત્મા આપણને એક સવાલ પૂછે છે, એક ઝાડ એવું છે, એક વૃક્ષ એવું છે કે જેની ઉપર માત્ર એક જ બ્રાન્ચ છે અને એની ઉપર ખાલી એક જ પાંદડું છે, વન લીવ, વન બ્રાન્ચ એન્ડ વન લીવ. હવે એ વૃક્ષની છાયા કેટલી પડે, શાખીનો એટલે વૃક્ષ, એક શાખાવાળું વૃક્ષ, ભવતી મહતી છાયા. આપણને સવાલ પૂછો, એને કઈ મોટી છાયા બની શકે? એક જ વૃક્ષ છે, તમે આંખની સામે કલ્પના કરો અથવા તો પેન લઈ અને એવા ઝાડને દોરો. તમે એવા ઝાડનું પિક્ચર ડ્રો કરો કે જેની અંદરમાં માત્ર એક ઝાડ ઊભું છે, એક પેડ ખડા હે, જિંદગી વન બ્રાન્ચ અને એની ઉપર માત્ર એક જ પાંદડું. હવે તડકો તપે છે, ભયંકર તડકો છે, આજુબાજુની અંદરમાં ભયંકર ગરમી છે અને આપણે છાંયો જોઈએ છે. હવે એ ઝાડ નીચે આપણે જવાના, શું છાંયો મળવાનો? કેમ? વૃક્ષ તો છાંયો આપે, वृक्ष तो पथिकों ने शांति आपे, वृक्ष तो परछाई देता है, ऐसा हमने सुना है. भाई आपे छे बरोबर छे, पण एक घेघूर वृक्ष જોઈએ, ઘટાદાર વૃક્ષ જોઈએ, ઘટાટોપ વૃક્ષ જોઈએ, વિશાળ વટવૃક્ષ જોઈએ. આપણા ગુજરાતીમાં શબ્દો છે ઘટાદાર, ઘેઘૂર, ઘટાટોપ, વિશાળ વનરાજી અને વડવાઈઓથી શોભતું હોય, જેની ઉપર ઘેઘૂર પાંદડા રહેલા હોય, એક મુખ્ય ઝાડ
એની ઉપર હજારો શાખા ફૂટી, એની અંદરમાં વળી પાછી બીજી શાખા ફૂટી, એમાંથી બીજી શાખા બહાર આવી અને એની અંદરમાં સેંકડો, કરોડો, હજારો પાંદડા હોય, લાખો લીવ્સ હોય અને એના કારણે સૂર્યનો તડકો નીચે પડે નહીં અને જમીનની આજુબાજુમાં એમ કહેવાય છે કે ભર ઉનાળાની અંદરમાં પણ લીમડાના ઝાડ નીચે ઓછામાં ઓછી 4 થી 5 ડિગ્રી ગરમી ઓછી હોય. જંગલમાં રહેલું હોય તો પણ એની એક તાકાત છે. પણ હવે લીમડાના ઝાડ ઉપર માત્ર એક જ શાખા, વન બ્રાન્ચ, અને એની ઉપર એક જ પાંદડું, અને પછી એનો કોઈ છાયો લેવાની અંદરમાં જાય. આ મહાત્મા આપણને આ લોજિક બતાવીને એમ કહે છે કે દોસ્ત, એક જ શાખાવાળા ઝાડની જો છાયા નથી મળતી, મોટી છાયા નથી થતી, તો આવો નાનકડો જીવનની અંદરમાં કરેલો ધર્મ, એકાદ જીવનની અંદરમાં કરેલું સત્કાર્ય, સંવત્સરીનું કરેલું એકાદ નાનકડું પ્રતિક્રમણ, શું તને જીવનની અંદરમાં બહુ મોટી છાયા આપશે? આવતીકાલે તને બચાવશે? આવતીકાલે તારું ડિફેન્સ કરશે? આવતીકાલે તારું સંરક્ષણ કરશે? આવતીકાલે આ સંસારના તાપ સંતાપમાંથી શું તારો બચાવ કરી શકશે? કેવી રીતે કરી શકશે? એક જ ઝાડ, એની એક જ ડાળ, શાખ, જેને ડાળ કહેવાય ને, તું ડાળ પે પાત પાત, જેને એક નાનકડી ડાળ છે, એક બ્રાન્ચ છે, એક શાખા છે, એની ઉપર એક જ પાંદડું છે, એ તમને છાયા નહીં આપી શકે, મોટી છાયા નહીં આપી શકે. સાવ એક પાંદડાની નાનકડી છાયા મળવાની, જેમાં માત્ર નાનકડી કીડી ઊભી રહી શકે, માણસ ઊભો ન રહી શકે. તો જો એક શાખાવાળા ઝાડની મોટી છાયા નથી મળતી, તો એકાદ નાના કરેલા સત્કાર્યની જીવનની અંદરમાં આપણે કેમ મોટી આશા રાખીને બેઠેલા છીએ? બસ મેં તો પૂજા કરીને એટલે આપણે સંતોષ માની લીધો, બસ હું તો આરાધના કરું છું ને, સંવત્સરી પ્રતિક્રમણ કરું છું ને. દોસ્ત, રોજ ઘર સાફ કરતા હોવા છતાં પણ જો દિવાળીના સમયમાં આખું ઘર સાફ કરવામાં આવે છે, એમ કહી દો ને, રોજ ઘરમાં કચરો શેના માટે કરવાનો? આપણે દિવાળીમાં વર્ષે એકવાર કાઢીએ છીએ ને આખું ઘર સાફ થઈ જશે. કરશે કોઈ આવી મૂર્ખામી? પછી તમે કહી દો કે રોજ કપડાં શું કામ સાફ કરવાના? બધા કપડાં આપણે વર્ષમાં એક વખત ધોઈ નાખવાના. એ ધોવાના કેટલા બધા ભારે પડી જાય, કેટલી બધી એની સંખ્યા વધી જાય. વર્ષ દરમિયાન કરેલા કેટલા બધા પાપો છે, એ આપણા પાપો એકાદ પ્રતિક્રમણથી સાફ નહીં થાય. એ કોના સાફ થાય? રોજ પ્રતિક્રમણ કરતા હોય, દેવસી અને રાહ્ય, દર પક્ષી પ્રતિક્રમણ કરતા હોય, દર ચોમાસી પ્રતિક્રમણ કરતા હોય, અને પછી સંવત્સરી પ્રતિક્રમણ કરવા જાય ને તો કદાચ એના પાપો ધોવાય. પણ વર્ષ દરમિયાન કંદમૂળ ખાવાનું, જમીનકન ખાવાના, હોટલોમાં જવાનું, અભક્ષના ખાનપાન કરવાના, શરાબના સેવન કરવાના, લોનવાળા લગ્નો ઉપર જવાનું, વ્યભિચાર કરવાના, ગંદી ફિલ્મો જોવાની, ગંદી વાતો કરવાની, ખોટા નિમિત્તોને તાકીને જોવાના, આવા બધા ભરચક પાપો કર્યા છે. માતા પિતાને પરેશાન કર્યા, પરિવારમાં હેરાનગતિ કરી, અને લોભ કર્યો, કોઈને ઠગ્યા, કોઈની સાથે ચીટિંગ કર્યું, કોઈનું પેમેન્ટ દબાવી દીધું. આવા ઢગલા બંધ સેંકડો પાપ કર્યા પછી આપણે એમ અપેક્ષા રાખીએ કે મારું એક સંવત્સરી પ્રતિક્રમણ મારા પાપોને ધોઈ નાખશે. આ તમારી બુદ્ધિની બદમાશી છે. જે આવું કહેતો હોય એ યુવક પોતાની બુદ્ધિનો વ્યભિચાર કરી રહેલો છે. એને એમ જ કહેવાનું કે દોસ્ત, એક શાખાવાળા વૃક્ષની તું મને મોટી છાયા કરી આપ, બતાવી આપ. પાણીનું એક જ બુંદ તૃષા छिपाવી શકે છે? પાણીની તાકાત છે તૃષા छिपाવી શકે. યાદ રાખજો, સંવત્સરી પ્રતિક્રમણની તાકાત છે કે તમારા પાપોને ધોઈ આપે છે, પણ આપણું પ્રતિક્રમણ પણ છે ને એ પાપોની સામે કદાચ નાનું પડી જાય. એટલા બધા પાપો આપણે વર્ષ દરમિયાન કરતા હોઈએ છીએ. કરી લો, યાદ કરી લો, રોજ બરોજ. અને કરેલા પાપ નહીં, કરવા ધારેલા પાપો તો કેટલા બધા હોય છે. પાપો તો આપણે કેટલા કરી શકવાના, કરીને કેટલા કરવાના. પણ એની સામે જેની કલ્પના કરેલી હતી, જે કરવા માટે વિચારેલા હતા, જે કરવા માટેના આપણા મનની અંદરમાં મનસુબા ઘડેલા હતા, મનમાં મનોરથો સેવેલા હતા, એવા પાપો કેટલા બધા છે. અને એ બધા પાપોને ધોવા હોય તો રોજ પ્રતિક્રમણ કરવું પડે, રોજ સામાયિક કરવું પડે, રોજ આરાધના કરવી પડે, નિત્ય જીન પૂજા કરવી પડે. આજે મારી પાસે ઘણા એવા યુવકો ભાઈઓ બધા આવે છે, સાહેબ અમે છે ને તીર્થોમાં જઈએ એટલે મન મૂકીને ભક્તિ કરી લઈએ. શંકેશ્વરમાં જઈએ એટલે 4-5 કલાક પૂજા કરી લેવાની. પાલીટણાની અંદરમાં જઈએ એટલે સવારથી ચડી જઈએ, છેક સાંજે ચોવિયાના સમય નીચે ઉતરીએ. બસ ગુરુદેવ છે ને બધી ભક્તિ પાલીટણાની અંદરમાં કરી લઈએ છીએ. અહીંયા અમે પૂજા નથી કરતા. મતલબ શું થયો? એક શાખાવાળા વૃક્ષની મોટી છાયા ક્યારે પડતી નથી. કિમ એક શાખસ્ય શાખીનો ભવતી મહતી છાયા. શાખીનો એટલે વૃક્ષ, જેને શાખા છે એવું શાખી. એટલે એક શાખાવાળા વૃક્ષની શું મોટી છાયા થાય છે. એમ નાનકડો એકાદ ધર્મ કરી લીધો, પ્રદૂષણની અંદરમાં અઠ્ઠાઈ કરી લીધી, એટલે જાણે એમ માન્યું કે આખું વર્ષ હવે હોટલમાં જવાય, આખું વર્ષ હોટલની અંદરમાં હવે અભક્ષના ભોજન કરાય,
આખું વર્ષ હોટલની અંદરમાં હવે આપણે બધું જ કરી શકાય. કેમ? બસ આપણે અઠ્ઠાઈ કરી લીધી ને દોસ્ત. એવા એક ઝાડની એક છાયા, એક ઝાડની એક ડાળની એક પાંદડાની છાયા ક્યારે પડતી નથી. તમારે અલગ અલગ ધર્મો અનેક રીતે કરવા પડશે. વિવિધ ધર્મો, વિધ ધર્મો, નવા પ્રકારના દરેક પ્રકારના ધર્મો તમારે જીવનમાં કરવા પડશે. પૂજા, સામાયિક, પ્રતિક્રમણ, ચોવ્યા, ગુરુવંદન, સુપાર્તદાન, સત્કાર્યો, જિનાલય, ઉદ્ગાન, 99 યાત્રા, પછી છરીપાલી સંઘ, આવા અનેક કાર્યો કરશું. અનેક બ્રાન્ચ અને અનેક પાંદડા ભેગા થાય છે, લીવ્સ ભેગા થાય છે, ત્યારે વૃક્ષની મોટી છાયા બને છે અને વૃક્ષ પોતાની નીચે 100-200 માણસોને ઉભા રાખતો હોય છે. એવી જ રીતે અનેક ધર્મ જ્યારે ભેગા થશે ત્યારે એ ધર્મ નામના વૃક્ષની છાયા આપણને મળશે, જેનાથી આપણને પ્રભવની અંદરમાં તાપ, સંતાપ અને તાપથી આપણને જીવનમાં બચાવી શકશે. પાણીનું એક જ બૂંદ શું તુષા છીપાવી શકે છે? નહીં. ભોજનનું એક જ કણ શું આપણી ભૂખ મિટાવી શકે છે? ભલે ભોજનની તાકાત છે કે પેટની ભૂખને મટાવી શકે, પણ આપણે એક જ કણ લીધો ભોજનનો, એક જ કણ, એ કઈ ભૂખ નહીં મિટાવી શકે. એક જ પૈસો શું શ્રીમંત બનાવી શકે છે? નહીં. સાકરનો એક જ કણ, શક્કર કા એકી ટુકડા શું આપણને મીઠાઈને મીઠી બનાવી શકે છે? જો એ નથી બનાવી શકતું તો એકાદ કરેલું સત્કર્મ, એકાદ કરેલું સત્કર્ય, એકાદ નાનકડી કરેલી આરાધના, એકાદ નાનકડું કરેલું પુણ્ય કાર્ય, માત્ર એક નાનકડું પુણ્ય કાર્ય, પછી આ વૃક્ષની છાયા આપણને ભવાંતરમાં કેવી રીતે મળશે? ક્યારે મળશે? તીર્થોની અંદરમાં જઈએ તો પૂજા કરવાની, ઘરમાં પૂજા નહીં કરવાની. આજે મને ઘણા મળે, સાહેબ નાકોડા જઈએ છીએ ત્યારે પૂજા બહુ કરીએ, સંકેશ્વર જઈએ ત્યારે પૂજા કરીએ, તીર્થોની યાત્રા કરવા જાય ત્યારે પૂજા કરીએ. તો અહીંયા કેમ? સાહેબ અહીંયા ટાઈમ નથી મળતો. દોસ્ત, આ એક શાખાવાળા વૃક્ષની છાયા જીવનમાં નથી મળવાની. તમે એમ માની લો કે સંવત્સરી પ્રતિક્રમણ કરી લીધું, બધા પાપો ધોવાઈ ગયા, તમારી શ્રદ્ધાને સલામ છે. પણ જો આ શ્રદ્ધા તમે તમારી બુદ્ધિની બદમાશી માટે વાપરતા હો તો આ તમારી શ્રદ્ધા નથી, આ બુદ્ધિનો વ્યભિચાર છે, બુદ્ધિના નાટક છે, અને તમે તમારા અધર્મને છુપાવવા માટેની એક મોટી કોશિશ કરો છો, સાજિશ કરી રહેલા છો. સંવત્સરી પ્રતિક્રમણ નો ડાઉટ પાપ તોડે, પણ કોના તોડે? દિવાળી વખતે ઘર સાફ થાય, પણ કોનું થાય? જે રોજ પોતાના ઘરમાં સંજવારી વાળતા હોય, કચરો વાળતા હોય, કચરા નિકાલતે હો. સાલ દરમિયાન વર્ષ દौरान એક બી દિન કચરા નહીં નિકાલા હો, અને દિવાળી વખતે સાફ કરવા જાય, માણસની કમર તૂટી જાય, માણસ હેરાન થઈ જાય, ઘર ઉકરડો બની જાય, ઘર ગંદકીનો અખાડો બની જાય. રોજ સાફ કરવું પડે, દિવસમાં 2 વખત કરવું પડે છે. તો સવાર સાંજનું પ્રતિક્રમણ કરતા હોય, સામાયિક કરતા હોય, પૂજા કરતા હોય, ચોવિયાર કરતા હોય, વારે તહેવારે 5 તિથિ આંબલી કરતા હોય, નવપતની હોરી કરતા હોય, પછી તમે સંવત્સરી પ્રતિક્રમણ અને 28 કરો ને તો તમારા પાપો ધોવાઈ જાય, વાત બરોબર છે. પણ વર્ષ દરમિયાન એટલી બધા પાપો કર્યા અને તમે ખાલી એક પ્રતિક્રમણથી જો અપેક્ષા રાખતા હો તો એ નહીં થઈ શકે. કારણ કે એક છાયાવાળું વૃક્ષ, એક શાખાવાળું વૃક્ષ ક્યારે છાયા નથી આપી શકશું. કિમ એક શાખસ્ય શાખીનો ભવતી મહતી છાયા? એક ડાળવાળું ઝાડ મોટી છાયા આપી ન શકે, એક જ ડાળીવાળા વૃક્ષની છાયા વિશાળ બની જ ન શકે. તો એકાદ કરેલો નાનકડો ધર્મ, એકાદ કરેલું સત્કાર્ય, એકાદ કરેલો નાનકડો ધર્મ, અને ઘણા લોકો તો છે ને પોતાના એક જ ગુણથી સંતુષ્ટ થઈ જાય છે. બસ આપણે પૂજા કરીને આપણે રોજ સામાયિક કરી લઈએ છીએ. બસ, અરે ભાઈ એક સામાયિક કરો છો ધન્યવાદ છે, પણ 24 કલાકની અંદરમાં જે બાંધેલા પાપો છે એને ધોવા માટે આ એક સામાયિક પૂરતું નથી, આ એક નાનકડી આરાધના પૂરતી નથી. દિવસમાં પરમાત્માની પૂજા કરી એટલે વ્યક્તિઓ સંતોષ માની લે. પછી પ્રવચન નહીં, સામાયિક નહીં, પછી માલાનો જાપ નહીં, નવકાર મંત્રનો જાપ નહીં. આ બધું જ ભેગું થશે, બધા જ પાંદડા ભેગા થાય, બધી શાખાઓ ભેગી થાય અને એકબીજાને ભરે મરે, એકબીજાને ટકરાય, ત્યારે એમાંથી મોટી છાયા બનતી હોય છે. એમાંથી સૌથી મોટી છાયા બને અને એ જ ઝાડ વિશાળ અને ઘેઘૂર ગણી શકાય. એવી રીતે બધા જ પ્રકારના ધર્મો અંદરમાંથી ભેગા થયા. હું તો જોઉં છું વર્ષોથી પૂજા કરે છે, પૂજા જ કરે છે, નવો ધર્મ શરૂ થતો જ નથી. ધર્મની સંખ્યા વધતી જ નથી. જો વૃક્ષ ઉપર પાંદડાની અને ડાળની બ્રાન્ચની સંખ્યા નહીં વધે તો એ વૃક્ષ ક્યારે ઘેઘૂર નહીં બની શકે. એમ જીવનની અંદરમાં ધર્મની સંખ્યા જો નહીં વધે, અલગ અલગ પ્રકારના કરેલા ધર્મની સંખ્યા જો આપણને નહીં વધે,
એટલે વિવિધ ધર્મ કરવાનો છે, વેરાયટી વાળો ધર્મ કરવાનો છે અને બહુ ભાવ સાથે ધર્મ કરવાનો. ધર્મમાં વેરાયટી પણ જોઈએ. ચલો ભોજનની અંદરમાં ખાલી એક જ રોટલીથી પેટ ભરી જાય? રોટલી જોઈએ, ભાત જોઈએ, કેળું જોઈએ, ફ્રૂટ જોઈએ, નાનકડો મીઠાઈનો ટુકડો જોઈએ, એકાદ ફરસાણ પણ જોઈએ. તો એ છે ને ફૂલ ડીશ કહેવાય, ફૂલ ડીશ. એમ ધર્મની અંદરમાં સિંગલ ડીશ. બસ ખાલી એક ભાત ખાઈ લીધા, એક રોટલી ખાઈ લીધી એટલે આપણે સંતોષ માની લીધો, મેં પૂજા કરી લીધી. જો ભોજનમાં પણ ફૂલ ડીશ જોઈએ છે તો ધર્મની પણ ફૂલ ડીશ બનાવવી પડે. હવે એક જ ધર્મ વર્ષોના વર્ષો સુધી બસ રોજ 10 મિનિટ પૂજા એટલે પૂજા, બસ પછી બીજું કાંઈ ધર્મ નહીં. તો કેવી રીતે આપણે અપેક્ષા રાખીએ કે હવે આ ધર્મ નામના વૃક્ષની બહુ મોટી મને છાયા મળે અને મને આવતીકાલે મને બચાવી નાખે. હવે એકાદ દુકાનથી પણ છે ને ઘરની અંદરમાં એકાદ વ્યક્તિના કમાવાથી હવે વર્તમાનમાં નથી ચાલતું, આવું લોકો કહેતા હોય છે. મોંઘવારી વધી નથી, શોખ એટલા વધારી નાખ્યા, ખર્ચા એટલા વધારી નાખ્યા, બ્રાન્ડેડ કપડાઓના શોખ એટલા વધારી નાખ્યા, ઘરની અંદરમાં બિનજરૂરી ફેસિલિટીઝ એટલી વધારી નાખી. પરંતુ લોકો એમ કે સાહેબ હવે એકાદ વ્યક્તિથી ન કમાય, હવે મારી પત્ની, મારી દીકરી, દીકરો બધા જોબ કરે તો સાહેબ હવે મુંબઈ જેવા શહેરમાં ગુજરાન ચાલી શકે એમ છે. તું એને એક જ કહું છું કે એકાદ ધર્મથી જીવનનું ગુજરાન નહીં ચાલી જાય. અનેક પ્રકારના ધર્મો વ્યક્તિએ પોતાના જીવનમાં રોજબરોજ કરવા પડશે. નોકરી કે બિઝનેસ કરનારાઓ પણ જો બીજા રસ્તેથી પૈસા કમાઈ લેતા હોય છે, ભલે એ નોકરી કરે છે પણ પોતાના થોડા પૈસા શેરમાં પણ ઇન્વેસ્ટ કરશે, બિટકોઇનમાં પણ નાખશે, અલગ રીતે પણ પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરી લેશે, કોઈ ઇન્દિરા વિકાસ પત્રમાં પણ પૈસાનું રોકાણ કરી લેશે. કારણ કે એને ખબર છે કે ભાઈ આ બધા પૈસાને મારે અનેક રીતે, તમે જોજો આજના મોટા મોટા ઉદ્યોગપતિઓ છે ને એ ખાલી ભલે એનો ઉદ્યોગ ચાલતો હોય પણ એનો બિલ્ડરનો પણ બિઝનેસ હોય, દુકાનો પણ ચાલતી હોય, હોટલમાં પણ હાથ નાખેલા હોય. જોઈ લો મોટા મોટા ઉદ્યોગપતિઓને એને કેટલા બધા ધંધાની અંદરમાં હાથ રોક્યા હોય, પૈસા રોક્યા હોય, હાથ અજમાવ્યો હોય અને એમાં એકાદ ધંધો જબરજસ્ત ચાલે. બાકી બધામાં નુકસાન ન થાય પણ એકાદ ધંધો જબરજસ્ત ચાલે. પણ એક ધંધાથી હવે માણસને ચાલે એમ નથી. જો અનેક પ્રકારના વેરાયટી વાળા બિઝનેસ કરે છે તો પછી એક જ ધર્મથી સંતોષ કેમ માની લેવાનો? એક જ ધર્મથી કેમ નહીં? તમને કહું, આજના જમાનાની અંદરમાં પાણીથી લગાવીને પ્લેન સુધીના લોકો બિઝનેસ કરે છે. એ જોજો, પાણીથી લગાવીને પ્લેન સુધીના, સોયથી લગાવીને રસોઈ સુધીના, ચાંદલાથી લગાવીને ચંદ્ર સુધીના બિઝનેસ કરે છે. એક નાનકડો ચાંદલો એનાથી લગાવીને ઉદ્યોગપતિઓ ચાંદલા પણ બનાવે અને ચંદ્ર સુધી જઈ શકે એવા સ્પેરપાર્ટ, એવા વિમાનો અને એવા યાન અભિયાન પણ ચલાવતા હોય છે. એટલે ફરી વખત પાણીથી લગાવીને પ્લેન સુધીના, રસોઈથી લગાવી સોયથી લગાવીને રસોઈ સુધીના અને ચાંદલાથી લગાવીને જો ચંદ્ર સુધીના બિઝનેસ લોકો કરતા હોય છે. દરેક બિઝનેસની અંદરમાં જો એ પોતે હાથ અજમાવતા હોય છે તો આપણે પછી એકાદ ધર્મથી જીવનમાં સંતોષ કેમ માની લેવાનો? બસ મેં આટલો ધર્મ કર્યો, ઇનફ છે, હું પૂજા કરું છું ને સાહેબ. અરે પૂજા કરો છો, સરસ છે, ધન્યવાદ છે, તમારી પૂજાની અનુમોદના, તાળી વગાડીને અનુમોદના, તમારી પીઠ થાપડીને અનુમોદના કરીએ છીએ. પણ દોસ્ત, આવનારા ભવની અંદરમાં આ એકાદ પૂજાની છાયા તને જીવનમાં સાતા નહીં આપી શકે. ઘેઘુર વૃક્ષ બનાવવું પડશે. ધર્મનું વૃક્ષ ઘેઘુર બનાવવું પડે અને વૃક્ષને ઘેઘુર બનવું છે, ઘટાટોપ બનવું છે, ઘનઘોર બનવું છે, એને સુવિસ્તૃત બનવું છે. તો એને પોતાની અંદરમાં અનેક પ્રકારની બ્રાન્ચીસ, શાખાઓ અને એની ઉપર અનેક પ્રકારની પાછી પેટા બ્રાન્ચીસ અને એની ઉપર પાછા અનેક પ્રકારના લીવ્સ લાવવા પડશે તો જ બની શકે છે. એક ઝાડ, એક શાખા અને એક પાન, એક પર્ણ, એક લીવ, છાંયડો નેવર ક્યારે પણ ન આપી શકે, ક્યારે પણ નહીં. બસ એવી જ રીતે કિમ એક શાકસ્ય શાકીનો ભવતી મહતી છાયા, આવું પૂછીને મહાત્મા એમ કે છે કે દોસ્ત, તારો એકાદ કરેલો નાનકડો ધર્મ એ પણ ક્યારેક ક્યારેક થાય, ક્યારેક ન થાય. એક નાનકડી કરેલી 5 મિનિટની પૂજા, બસ પૂજા એટલે પૂજા, પછી આપણે વધારે પૂજા નહીં કરવાની. કરીએ બસ જીવનમાં આટલી આરાધના કરી એટલે કરી, પછી વધારે આરાધના નહીં કરવાની. આટલો સંતોષ માની લેવાથી જીવનની અંદરમાં કામ નહીં થાય. તમારે વિવિધ ધર્મ વારંવાર કરવા પડશે, વેરાયટી વાળા ધર્મ વારંવાર કરવા પડશે, અનેકવાર કરવા પડશે, અનેક પ્રકારના ધર્મો અનેકવાર કરવા પડશે. બધા ધર્મ મારે જીવનમાં આચરવા છે. આટલું નક્કી કરી લો ને. ઉપદાન કરવા છે, 99 કરવી છે, શરીફપાની સંઘમાં જવું છે, ગુરુકુલ વાસની અંદરમાં રહેવું છે,
ઔષધ કરવા છે, અઠ્ઠાઈ કરવી છે, એકાસના કરવા છે, બેસના કરવા છે, આંબિલ કરવા છે, પૂજા કરવી છે, સાંજની આરતીમાં જવું છે, નવકાર મંત્રનો જાપ કરવો છે, શિબિરોમાં જવું છે, પ્રવચનોની અંદરમાં જવું છે, સુપાત્ર દાન કરવું છે. જેટલા પ્રકારના ધર્મની વેરાયટી છે બધો ધર્મ મારે જીવનમાં કરવો છે. એ સંતોષ ન માને. દેરાસરમાં જઈને ખાલી પૂજા નહીં, પક્ષાલ પણ કરવો છે, વાસ્કિક પૂજા પણ કરવી છે, પરમાત્માની અંગરચના પણ કરવી છે, સ્નાતક પૂજામાં પણ જઈને ઉભા રહેવું છે, ચૈત્ય વંદન પણ કરવું છે. એકાદ સ્તવન નહીં, 2-3 સ્તવન ગાઈને પરમાત્માની ભક્તિ કરવી છે, વધુ પુણ્ય પ્રાપ્ત કરવું છે. કારણ કે એક શાખાવાળા વૃક્ષની મોટી છાયા જો નથી હોતી તો એકાદ નાનકડું સત્કાર્ય, એકાદ વખત કરેલો નાનકડો ધર્મ એ આપણને આવનારા ભવની અંદરમાં મોટી છાયા નહીં આપી શકે, જે આપણને શાતા અને સંતોષ નહીં આપી શકે. ભલે આપણે કહીએ કે એક ધર્મની તાકાત છે, ના નથી, પણ એ એક ધર્મ કેટલો ઊંડાણથી કર્યો હોય, કેટલો ડીપમાં કરેલો હોય. એ સંગમ જેવો ધર્મ જો આપણે કરી શકતા હોઈએ. ઘણા કે ગુરુદેવ સંગમે ખાલી એક જ વાર મહાત્માની ગોચરી વહોરાવી હતી ને, એટલે ખાલી એક જ મહાત્માને ખીર વહોરાવી, એને 99 પેટી ઉતરી ગઈ. કુમારપાલ રાજાએ પૂર્વના ભવની અંદરમાં એક જ વાર પરમાત્માની પૂજા કરી, 7 કોડીના ફૂલડે પામ્યા દેશ 18. ભાઈ એની એક પૂજા છે ને એવી પૂજા હતી કે આખું જંગલ એમાંથી બની ગયું. અને આપણી પૂજા કેવી? દેરાસરનું કેસર, દેરાસરની વાડકી, દેરાસરની થાળી, દેરાસરનો બધો માલ સામાન, બધું દેરાસરનું વાપરવાનું, ખાલી હાથે જવાનું, ખાલી હાથે આવવાનું. અને પછી પરમાત્માને કે પ્રભુ જરા બિઝનેસનું ધ્યાન રાખજો, પ્રભુ જરા મને સહાય કરજો, પ્રભુ મારા ભંડાર ભરી દેજો. અધિષ્ઠા એક દેવતા એની વિનંતી ઉપર હસે છે. દોસ્ત, તું ઘરમાંથી એક નાનકડું ફૂલ પણ નથી લાવી શકતો, ઘરમાંથી નાનકડી થાળી, ખાલી વાડકી પણ નથી લાવી શકતો. દેરાસરની કટોરી, દેરાસરની થાળી, દેરાસરનું કેસર, દેરાસરના ફૂલ, બોલો ફૂલ પણ દેરાસરના. ભંડાર ઉપર મોટો ટોપલો પડેલો હોય, એમાંથી ફૂલ ઉઠાવી લીધા અને પરમાત્માની ભક્તિ કરી લીધી, અને પછી સંતોષ માની લેવાનો. અને આવા પૂજા દ્વારા આપણે એમ કહીએ કે જો સંગમે પણ એક જ વાર મહાત્માને વહોરાવી છે. દોસ્ત, એ સંગમની એક વખતની વહોરાવેલી ખીર જાણે કે અસંખ્ય વાર વહોરાવી હોય ને એવા ભાવ અને અહોભાવથી પરિપૂર્ણ રહેલી હતી. છે આપણી એવી તાકાત? જિંદગીમાં એક જ વાર ખીર મળવાની છે. માં કહીને કહી છે કે આ દુબારા ખીર નહીં મિલેગી, અને છતાં પણ એને મહાત્માને વહોરાવી લીધી. આપણને કોઈ એમ કહી દે કે આ ચીજ તને જિંદગીમાં ફરીવાર નથી મળવાની, આ જિંદગીમાં એક જ વખત મળી છે, ફરીવાર નહીં મળે. હવે એ ચીજ આપણને કોઈ દેવ ગુરુ ધર્મને સમર્પણ કરી દેવાનું કે કરીશું, આપશે, કરવા તૈયાર છીએ. એકાદ દીકરો સંયમ લેવા તૈયાર થાય અને આપણે જોઈને દીક્ષા માટે પણ અટકાવીએ છીએ. કેમ? સાહેબ, મારે એકનો એક દીકરો છે અને આપણે અપેક્ષા રાખીએ કે હું સંગમ બનું, હું કુમારપાળ જેવો મને પુણ્ય મળે. આપણને બોલતા પણ શરમ આવી જોઈએ. આ બધા બુદ્ધિના, લોજિકના જવાબો તો છે, હું તમને બધા જવાબ આપી દઉં, પણ મહાત્મા કહે છે આટલો મને જવાબ આપો કે એક શાખાવાળા વૃક્ષની જો મોટી છાયા નથી બનતી તો એકાદ નાનકડો અછડતો કરેલો ધર્મ, એકાદ પાંદડું, એકાદ શાખા તમને કેવી રીતે છાયા આપી શકશે? તમને કેવી રીતે બચાવી શકશે? કેવી રીતે તમને ભવાંતરની અંદરમાં તમને બચાવી શકશે? નહીં બચાવી શકે. માટે આપણને મહાત્મા સમજાવે છે કે જો દોષો જીવનની અંદરમાં ઘણા છે, દુષ્કાર્યો જીવનની અંદરમાં ઢગલા બંધ છે, તો એની સામે ધર્મ પણ ઢગલા બંધ કરવો પડશે. બસ આ આપણે જીવનની અંદરમાં સમજી લેવા જેવી વાત છે. પણ એક વિચિત્ર લાગતી એક સત્ય હકીકત એ પણ છે કે બગડવા માટે એક જ દુર્ગુણ પર્યાપ્ત છે. પતનની ગર્તામાં ધકેલાઈ જવા માટે એકાદ દુષ્કાર્ય કાપી છે. 2 આપણું થવા માટે એકાદ જ ખોટું કાર્ય જો કાપી છે, તો પછી ઉપર જવા માટે પ્રત્યેક પગથિયે જો સાવધાની રાખવી જ પડે છે. જ્યારે પડવા માટે એકાદ પગથિયું તમે ચૂકો અને તમે સીધા જ નીચે ઉતરી જવાના. એનો મતલબ શું થયો કે ઉતરવા માટે તમે કદાચ એકાદ પગથિયું ચૂકો તો ચાલી જશે, એકાદ ભૂલ, પણ ઉપર ચડવા માટે તમારે પ્રત્યેક પગથિયે, દરેક ડગલે, દરેક પગલે આઉટ થવા માટે એક જ બોલ કાપી છે, પણ સદી કરવા માટે બધા બોલનું ધ્યાન રાખવું પડે. જેને આઉટ થવું છે ને એ એકાદ બોલમાં ગફલત કરે એટલે સીધો કેચ અથવા તો સ્ટમ્પ અથવા તો રનઆઉટ જે પણ થતો હોય. પણ જેને સદી મારવી છે એને બધા જ બોલને રમવા પડે, બધા બોલનું ધ્યાન રાખવું પડે. એમ કે બધા બોલ નહીં રમવું. હવે આઈપીએલ જેવામાં માત્ર 160 બોલની અંદરમાં જો એને 200, 250, 250 રન કરવા હોય 20 ઓવરની અંદરમાં,
તો એને પ્રત્યેક બોલને રમવા પડે અને રન રેટ વધારવો પડે છે. બસ મહાત્મા આપણને એ જ કહે છે કે રન રેટ વધારો ધર્મની અંદરમાં. તમે એક એક બોલને રમો, દરેક ધર્મને રમો, દરેક ધર્મની ક્રિયા કરો, દરેક ધર્મને જીવનમાં આચરો. બસ આ જ મહાત્માનું કહેવું છે. તો જ આપણે જીવનની અંદરમાં આવતા ભાવમાં આ ધર્મની છાયાનો લાભ પામી શકીશું. આ ધર્મની છાયા આપણને જીવનની અંદરમાં કામ લાગશે. આ અંગેની બીજી મહત્વની વાત આપણે આવતીકાલે કરીશું. પણ આ પ્રવચન ખાસ લોકોને પહોંચાડજો, લોકોને સમજાવજો કે આપણે એકાદ ધર્મથી જો જીવનમાં સંતોષ માની લઈએ છીએ ને એ ખોટો છે. ધર્મ કરીએ છીએ એમાં ના નથી, પણ એકાદ ધર્મથી તમે જીવનની અંદરમાં જો સંતોષ માની લેતા હો તો બહુ ખોટી બાબત છે. કારણ કે દુષ્કાર્યો અનેક છે, ભૂલો અનેક છે, અપરાધો અનેક છે, ગલતીઓ અનેક છે. તો એને સુધારવા માટે દુષ્કાર્ય પણ જીવનની અંદરમાં એટલા જ કરવા પડશે, એટલા જ વારંવાર કરવા પડશે, વધુમાં વધુ કરવા પડશે. આ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી